डियर स्टूडेंट्स, घन अवस्था चैप्टरना आजना विडियोमां આપણે સ્ફટિકમાં જોવા મળતી અપૂર્ણતા વિશેની માહિતી સમજવાની છે। સ્ફટિકમાં અપૂર્ણતા અથવા એને ખામી કહીશું અથવા એને શક્તિ કહીશું। તો આમ જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ એવો આપણે બોલીએ છીએ ત્યારે अणु परमाणु के आयन जे छे ए लांबा गाळा सुधी नियमित गोठवण धरावता होय छे, एने ज स्फटिकमय पदार्थ कहीए छे। पण प्रश्न ए आवे छे के खरेखर जे स्फटिकमय पदार्थ छे एमां घटक कणो ए संपूर्णपणे 100% 100% जेने कहेवाय ए पोता योग्य स्थाने गोठवाયેલા होय छे के नहीं? तो जे जवाब छे ए ना मळशे के તમે ગમે એટલી કાળજી રાખો તો પણ જે 100% સ્ફટિકમય ઘન પદાર્થ એટલે કે બધા જ ઘટકોનો 100% જે ગોઠવણ છે એ શક્ય બનતી નથી અને એને આપણે સ્ફટિકમાં જોવા મળતી અપૂર્ણતા અથવા એની ખામી કહીએ છીએ। હવે આ જે સ્ફટિકમાં અપૂર્ણતા હોવાનું જે ખરેખર કારણ છે પણ તમને ટેક્સ્ટબુકમાં એક્સપ્લેન નથી કર્યું પણ બતાવી દઉં તો ઉષ્માગતિશાસ્ત્ર ત્રીજો નિયમ એવું કહે છે કે જ્યારે સંપૂર્ણ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને એ પણ નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાન હોય એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હોય તો એ 100% સ્ફટિકમય બને। -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આ તાપમાન હોય ત્યારે જ એની એન્ટ્રોપી 0 થાય। एंट्री 0 થાય કોઈ પણ કણ પોતાની જગ્યાએ હલતો પણ નથી પણ સામાન્ય તાપમાન તો 273 કરતા ઘણું બધું ઊંચું છે। 273 ડિગ્રી સેલ્સિયસ માઈનસ છે અને 0 આવે તો ડિગ્રી સેલ્સિયસ 0 ડિગ્રી સેલ્સિયસ આવે તો પણ એમાં 273 નો વધારો થયો। હવે જેમ જેમ તાપમાન વધે એમ થાય એન્ટ્રોપી વધે એટલે ઘટક પોતાની જગ્યાએ આગા પાછા થાય અને આગા પાછા થયા પછી બે શક્યતાઓ બને કે વાઇબ્રેટ થયા પછી પોતાની જગ્યા છોડી અને સ્ફટિક છોડીને જ બહાર જતો રહેશે નંબર 1 અથવા નંબર 2 બીજો એવું પણ બને કે એ સ્ફટિક છોડી અને બહાર જવાને બદલે સ્ફટિકની અંદર જ કોઈ જગ્યાએ ગોઠવાય છે પણ પોતાની જે યોગ્ય જગ્યા છે એ છોડે અને પોતાની જ્યારે યોગ્ય જગ્યા છોડે છે ત્યારે એને આપણે શું કહીએ છીએ સ્ફટિકમાં જોવા મળતી ખામી। એટલે કોઈ પણ સ્ફટિક 100% પરફેક્ટ હોઈ શકે નહીં, એમાં અપૂર્ણતા હોય જ, એમાં ખામી હોય જ, એમાં ક્ષતિ હોય જ। હવે આ જે ક્ષતિની વાત છે એ આમ જોઈએ તો બે પ્રકારની ક્ષતિ હોય। ક્ષતિ મુખ્યત્વે બે પ્રકારની કહી શકતો બિંદુ ક્ષતિ અને સામે છે રેખા ક્ષતિ। બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ। બિંદુ ક્ષતિ એટલે સ્ફટિકની અંદર કોઈ ચોક્કસ ઘટક કણ આગળ અણુ પરમાણુ કે આયન કે કોઈ ચોક્કસ પોઈન્ટ આગળ એની આજુબાજુ જ ગોઠવણ બદલાય તો બિંદુ ક્ષતિ કહેવાય। ચોક્કસ પોઈન્ટ ચોક્કસ એક ઘટક એની આજુબાજુ સરાઉન્ડિંગમાં જ સ્ફટિક રચના બદલાઈ ગઈ ગોઠવણ બદલાઈ ગઈ। રેખા ક્ષતિ એટલે આખી હરોળમાં બદલાવ થાય। રાઈટ, રેખા ક્ષતિ કોને છો આખી હરોળમાં જ્યારે લાઈનમાં જ્યારે ઇમ્પરફેક્શન એટલે કે ગોઠવણ અનિયમિત થાય તો આપણે બિંદુ ક્ષતિ વિશેની માહિતી જોવાની છે અને આ બિંદુ ક્ષતિ છે એ આપણે કહી શકીએ કે ત્રણ પ્રકારે હોય। એમાં તત્વયોગિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ। બિંદુ ક્ષતિ એ હવે ત્રણ પ્રકાર આપણે જોઈશું, તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને ત્રીજી હશે અશુદ્ધિ ક્ષતિ। તત્વયોગમિતીય ક્ષતિમાં જે સ્ફટિકની તત્વયોગમિતિ એ બદલાતી નથી, તત્વયોગમિતિ આમાં બદલાતી નથી, તત્વયોગમિતિ બદલાતી નથી। બિન તત્વયોગમિતિમાં એ બદલાય છે। અશુદ્ધિ ક્ષતિમાં તત્વયોગમિતિથી કોઈ મતલબ નથી પણ એમાં અશુદ્ધિ
છીએ. આ તત્વયોગમિતિ બદલાતી નથીનો અર્થ શું? તત્વયોગમિતિ એટલે એનું પ્રમાણ. હવે પ્રમાણ જો કહેશો કે NaCl માં એનું પ્રમાણ જે છે તત્વયોગમિતિ છે એ 1:1 છે. તમારી પાસે 100 Na અને 100 Cl- હતા. 100 Na પ્લસ અને 100 Cl માઈનસ હતા. તત્વયોગમિતિ કેટલી? પ્રમાણ કેટલું? 1:1. જોજો બરાબર. ધારો કે આમાં 2 Na પ્લસ ઓછા 2 Cl માઈનસ ઓછા થાય. જ્યારે એમાં શું થયું? 2 Na પ્લસ ઓછા થયા, 2 Cl માઈનસ ઓછા થયા. તો 98 રહે. પણ પ્રમાણ કેવું? 1:1. તત્વયોગમિતિ બદલે કહેવાય નહીં. એટલે વધે તોય વાંધો નહીં. માનો કે 102 Na પ્લસ 2 એડ થયા અને 102 Cl માઈનસ થયા. પણ તમે શું કહેશો? તત્વયોગમિતિ બદલાય નથી. પણ જો એવું થાય કે ભાઈ Na પ્લસ અને Cl માઈનસ નું જે પ્રમાણ છે એમાં Na પ્લસ અને Cl માઈનસ નું જે પ્રમાણ છે એમાં 100 Na પ્લસ ની સામે 99 થઈ જાય Cl માઈનસ, તો તત્વયોગમિતિ બદલાઈ જાય. તો આમે એક તમને ભેદ બતાવી દીધો કે તત્વયોગમિતિ બદલાતી નથી નો મતલબ કે પ્રમાણ એવું જ જળવાઈ રહે છે. તત્વયોગમિતિ બદલાય છે મતલબ પ્રમાણ બદલાઈ જાય છે. રાઈટ. તો એવી 3 પ્રકારની ક્ષતિ આપણે જોવાની છે. ફરીથી એક વખત સ્ફટિકમાં અપૂર્ણતામાં 2 પ્રકારની ક્ષતિ, બિંદુ અને રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિ 3 પ્રકાર: તત્વયોગમિતિ, બિંદુ તત્વયોગમિતિ અને અશુદ્ધિ ક્ષતિ. તત્વયોગમિતિ ક્ષતિ જો તેમાં સ્ફટિકની જે તત્વયોગમિતિ છે બદલાતી નથી. આપણે 1 બાય 1 એના ઉદાહરણ સાથે જોઈશું. સૌથી પહેલી જોઈશું તત્વયોગમિતિ ક્ષતિ, જેમાં સ્ફટિકની જે તત્વયોગમિતિ છે બદલાતી નથી. તત્વયોગમિતિ બદલાતી નથી. આ જે ક્ષતિ છે એ આમ જોઈએ તો 2 પ્રકાર તમે કહી શકો. સ્ફટિકની તત્વયોગમિતિ બદલાતી નથી. આ જે ક્ષતિ એ આમ જોઈએ તો 2 પ્રકારે તમે કહી શકો. તો બિન આયનીય પદાર્થમાં અને બિન આયનીય ઘનમાં. બિન આયનીય ઘનમાં અને આયનીય ઘનમાં. બિન આયનીય ઘનમાં તત્વયોગમિતિય ક્ષતિ છે એ 2 રીતે કહી શકો તમે. રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. હવે એક બાબત સ્પષ્ટ કરી દો. બિન આયની એટલે કે માં આયન્સ હાજર નથી. હવે જ્યારે પ્લસ માઈનસ એવું કશું છે જ, માનો કે Fe તો બધા જ Fe જ છે, તેમાં તત્વયોગમિતિની કોઈ પ્રશ્ન રહેતો નથી. અચ્છા, રિક્ત ક્ષતિમાં શું થવાનું? તો આ સ્ફટિકમય પદાર્થ હતો અને એની અંદર આ પ્રમાણે ઘટક કણ હતા. પ્લસ માઈનસ જેવું કશું છે નહીં. આ રિક્ત ક્ષતિમાં કોઈ જગ્યાએથી એક કણ નીકળશે અને ખાલી જગ્યા પડશે. આ કણથી નીકળ્યો અને એ સ્ફટિક છોડીને બહાર જતો રહ્યો. અને રિક્ત ક્ષતિ કહીશું. અને આ રિક્ત ક્ષતિમાં બીજી એક અગત્યની બાબત એ બને કે ઘની ઘનતા ઘટે. કારણ કે પેલો ઘટક કણ છે ને એ પોતાનું સ્થાન છોડીને બહાર જતો રહ્યો છે. પ્રમાણનો કોઈ પ્રશ્ન રહેતો નથી કારણ કે એમાં આયન પાર્ટ કોઈ છે પોઝિટિવ નેગેટિવ છે, એટલે પ્રમાણનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે એને આપણે પ્રમાણ બદલાતું નથી એમ કહીએ છીએ. તત્વયોગમિતિ બદલાતી નથી. આંતરિક ક્ષતિમાં શું થશે? તો આ પ્રમાણે ઘટક કણ અને એમાં બહારથી કોઈક ઘટક કણ આવ્યો અંદર. બહારથી ઘટક કણ અંદર આવે છે તો એને આંતરાલીય ક્ષતિ કહીશું. આંતરાલીય ક્ષતિથી ઘનતામાં વધારો થાય કારણ કે બહારથી ઘટક કણ અંદર આવે છે. રાઈટ. તો આ બધા તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું વિધાન સાચું કે ખોટું. તમને એવું કહેવામાં આવે કે બિન આયનીય ઘન પદાર્થની રિક્ત ક્ષતિમાં ઘનની ઘનતા વધે તો ખોટું, ઘનતા ઘટે છે. એવું કહેવામાં ઘનતામાં ફેરફાર થતો નથી, રોંગ, ઘટે છે. એવું જ તમને કોઈ પણ રીતનું સ્ટેટમેન્ટ પૂછી શકાય. સામે છે આયનીય ઘનમાં જોવા મળતી બિન તત્વયોગમિતિય ક્ષતિ. એ 2 પ્રકારે હોય. એક છે શોર્ટકી ક્ષતિ અને સામે છે ફ્રેન્કલ ક્ષતિ. શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ. જ્યારે શોર્ટકી ક્ષતિની વાત કરીએ છીએ ત્યારે એમાં જે
આયન્સ છે પોઝિટિવ અને નેગેટિવ આયન્સ હશે આયનીય ઘન પદાર્થ છે અને એના જે કદ છે એ એમાં બહુ મોટો તફાવત નહીં હોય, લગભગ સરખા હશે. પોઝિટિવ નેગેટિવના કદ લગભગ કેવા હશે? સરખા. માનો કે આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ, માઇનસ ની નીચે સોરી પ્લસ ની નીચે માઇનસ, પ્લસ માઇનસ, પ્લસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ. કદ લગભગ સરખા છે, એક્ઝેક્ટ સરખા ના હોય, ધન નાનો હોય. હવે થાય છે એવું કે વચમાં જ્યારે કદ લગભગ સરખા છે એટલે થવા શું વચમાં ખાલી જગ્યા ઓછી હશે ખરી પણ ઓછી, કે જ્યાં તમે ઘટક કણને મૂકી શકતા નથી. વચમાં આંતરાલીય જે જગ્યા છે એની અંદર કોઈ ઘટક કણ રહેતો નથી, રહી જાય નહીં, એટલી જગ્યા ઓછી. હવે શું થવાનું કે શોર્ટકી ક્ષતિમાં જેમ તાપમાન વધે એમ જે ધન આયન છે મોટે ભાગે પહેલા વાઇબ્રેટ થાય, એ વાઇબ્રેટ થઈને પોતાનું સ્થાન છોડે. હવે મુશ્કેલી શું નડવાની એને કે જેવું એ પોતાનું સ્થાન છોડ્યું એટલે વચ્ચે કોઈ જગ્યા ખાલી છે એટલે એને સ્ફટિક છોડીને બહાર જવું પડે. રાઈટ. હવે સ્ફટિકની જે વીજ તટસ્થતા છે જળવાવી જોઈએ, જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ ચાર્જ ચાલે. રાઈટ. વીજ તટસ્થતા એ જળવાવી જ જોઈએ, બાકી એ સ્થિર રહેતો નથી, એ સ્થાયી હોતો નથી. એટલે એક પોઝિટિવ ગયો એટલે એક નેગેટિવ પણ જવાનું છે. એટલે અહીંથી માનો કે પોઝિટિવ બીજો ગમે ત્યાંથી નેગેટિવ જશે. એટલે સરખી સંખ્યામાં ધન અને ઋણ આયનો ઓછા થાય છે. સરખી સંખ્યામાં ધન અને ઋણ આયનો ઓછા થાય છે. આ સરખી સંખ્યામાં ધન અને ઋણ આયનો ઓછા થવાની જે એનાથી જે ખામી સર્જાય છે એને આપણે શોર્ટકી ક્ષતિ કહીશું. આ શોર્ટકી ક્ષતિ ક્યાં જોવાની મળે? તો NaCl માં જોવાની મળે, એ CaCl માં જોવાની મળે, AgBr માં જોવાની મળે, એ KCl માં જોવાની મળે. તો આ બધા ઘન એવા છે કે જેમાં તમને શોર્ટકી ક્ષતિ જોવાની મળે. આ AgBr એવો છે, ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે. AgBr એવો સ્ફટિકમય ઘન પદાર્થ છે જેમાં શોર્ટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિ જોવાની મળે છે. રાઈટ. અને એ પ્રશ્ન ઘણી બધી વખત અગાઉ પૂછાયેલો છે. અચ્છા, NaCl નું એક્ઝામ્પલ આપણને આપ્યું છે કે NaCl નો 1 સેન્ટીમીટર ક્યુબ નો સ્ફટિક લઈએ તો આ 1 સેન્ટીમીટર ક્યુબમાં 1022 જેટલા આયનો હોય. કેટલા આયનો હોય? 1022 જેટલા. 1011 જેટલા Na પ્લસ 1011 જેટલા Cl માઇનસ. પણ જો તમે સામાન્ય તાપમાને વિચારો છો, આ 100% પરફેક્ટ સ્ફટિક હોય તો, પણ સામાન્ય તાપમાને એમાં આયન્સ ઓછા જોવાના મળે. સામાન્ય તાપમાને જોશો તો એમાં 10⁶ જેટલા ઓછા થઈ જાય, એટલે 10⁻16 જેટલા આયન્સ વધે છે. એટલે 10⁻6 જેટલી ક્ષતિ જોવાની મળે. 10⁻³ જેટલા Na પ્લસ અને 10⁻³ જેટલા જેને કહેવાય સરખી સંખ્યામાં એટલા જે આયન્સ છે, રાઈટ, એ આયન્સ એમાંથી દૂર થાય છે. તો ટૂંકમાં 10⁻6 જેટલા આયન્સ ઓછા થાય, એમાંથી અડધા પ્લસ અને અડધા માઇનસ એ પ્રમાણે દૂર થશે. એટલે 10⁻16 દીઠ એક શોર્ટકી ક્ષતિ હોય. આ બધા શોર્ટ ક્વેશ્ચન છે કે NaCl ના 1 સેન્ટીમીટરમાં ક્યુબમાં કેટલા આયન્સ પરફેક્ટ સ્ફટિકમાં હોય? 10⁻22 જેટલા. સામાન્ય તાપમાને કેટલા બચે? તો 10⁻16 જેટલા. કેટલા ઓછા થાય? તો 10⁻6 જેટલા. કેટલા દીઠ એક આયન શોર્ટકી ક્ષતિ? તો 10⁻16 દીઠ એક ક્ષતિ. વાત થઈ શોર્ટકી ક્ષતિની. સરખી સંખ્યા ધન ઋણ આયન દૂર થઈ ગયા અને માટે જે ઘન છે એની ઘનતા ઘટે. આ ઘનતા ઘટે. સામે વાત કરીશું ફ્રેન્કલ ક્ષતિ. બહુ જ અગત્યનો પ્રશ્ન શોર્ટ ફ્રેન્કલ નો તફાવત રાઈટ એ પૂછાય છે. તો શોર્ટ ફ્રેન્કલ ક્ષતિમાં જે આયન્સ છે ને એના કદમાં તફાવત હોય. માનો કે આ માઈનસ આ પ્લસ, આ માઈનસ આ પ્લસ, રાઈટ, આ માઈનસ તો આ પ્લસ, પ્લસ ની નીચે માઈનસ, પ્લસ માઈનસ, માઈનસ પ્લસ માઈનસ પ્લસ. જ્યારે આયનના કદમાં તફાવત મોટો હોય ને, જનરલી પોઝિટિવ આયન નાનો હોય, નેગેટિવ મોટો હોય, અને તફાવત મોટો હોય, વચ્ચે ખાલી જગ્યા ઘણી બધી આંતરાલીય છિદ્ર જેને કહેવાય, આંતરાલીય ખાલી જગ્યા એ પૂરતા પ્રમાણમાં હોય. હવે તો ધન આયન પોતાના ધીરે વાઇબ્રેટ થાય છે. 100% સ્ફટિક હોય તો વાંધો નથી, પણ તાપમાન વધશે એટલે પેલો સ્ફટિક છે એ પોતાનું સ્થાને વાઇબ્રેટ થાય. વાઇબ્રેટ થઈને અહીંયાથી પોતાનું સ્થાન બદલે, અહીં ખાલી જગ્યા.
અને બીજી કોઈ જગ્યાએ આવીને એડજસ્ટ થઈ જાય, એટલે બહાર જવાની જરૂર પડતી નથી. કેમ? સ્ફટિકની અંદર એવી ખાલી જગ્યા પડી જાય અને એના લીધે એ અંદર જ કોઈ જગ્યાએ એડજસ્ટ થઈ જાય છે. આના લીધે ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી, વધતી પણ નથી, ઘટતી પણ નથી. એક જગ્યાએથી કણ નીકળ્યું અને એમાં બીજી કોઈ જગ્યાએ એડજસ્ટ થઈ, ઘનતામાં ફેરફાર થતો નથી. તમે જોશો જે કેટલાક જે આયનિક ઘન પદાર્થો છે, જોશો ZnS, AgCl, AgR, આ બધા જે છે AgI, આ બધામાં તમને ફ્રેન્કલ ક્ષતિ જોવાની મળે. યાદ રાખશો, AgBr એ એવું છે જેમાં શોર્ટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિ જોવાની મળે. તો આ વાત થઈ શોર્ટકી અને ફ્રેન્કલ વચ્ચેનો તફાવત. તત્વયોગમિતીય ક્ષતિ, એમાં તત્વયોગમિતિ બદલાતી નથી, આયનો જે છે એનું પ્રમાણ સરખું રહેશે. આમાં તો બદલાતું છે જ નહીં, અંદરનું અંદર જ છે. આમાંથી ઓછા થાય છે, પણ જેટલા પોઝિટિવ એટલા જ કોણ નેગેટિવ, એટલે તત્વયોગમિતિ બદલાતી નથી. તો મિત્રો ફરીથી કહું છું કે શોર્ટકી અને ફ્રેન્કલ વચ્ચેનો તફાવત જે છે એ ખૂબ જ અગત્યનો પ્રશ્ન એ તમને પૂછી શકાય એમ છે. તત્વયોગમિતીય ક્ષતિ પછી આપણે બિન તત્વયોગમિતીય ક્ષતિની વાત કરીશું. તત્વયોગમિતીય ક્ષતિનો આ જે ચાર્ટ છે એને જો તમે ઈચ્છા રાખો તો એક સ્ક્રીનશોટ જેવું કરી શકો અને એનું વર્ણન પણ તમે લખી શકો. અચ્છા, હવે તત્વયોગમિતીય પછી બિન તત્વયોગમિતીય ક્ષતિ વિશેની માહિતી જોઈશું. તો સ્વાભાવિક રીતે બિન તત્વયોગમિતીય ક્ષતિમાં થવાનું શું? સ્ફટિકની તત્વયોગમિતિ બદલાય છે, પેલામાં બદલાતી નથી, પ્રમાણ બદલાશે. આ જે પ્રમાણ બદલાય છે એમ કહીએ છીએ એ તમે જોશો તો ધાતુ વધારો ક્ષતિના લીધે થાય. ધાતુ વધારો ક્ષતિ હોય અને ધાતુ ઉણપ ક્ષતિ હોય, આ બે પ્રકારે છે. દરેકના એક્ઝામ્પલ સાથે યાદ રાખશો, કામ સરળ બનશે. બિન તત્વયોગમિતીય ક્ષતિ જેમાં સ્ફટિકની તત્વયોગમિતિ બદલાય છે એ બે પ્રકાર હોય, ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ. આ જે ધાતુ વધારો ક્ષતિ છે બે રીતે હોય. એનાયન અવકાશને લીધે, ઋણ આયન જગ્યાએ અવકાશ ખાલી જગ્યા હોય, અને સામે વધારાના ધાતુ આયનને લીધે ખાલી જગ્યામાં અવકાશમાં વધારાના ધાતુ આયનને લીધે ધાતુ ધારો ક્ષતિ. એનાયન અવકાશને લીધે ક્ષતિ થાય છે ને એના માટે એક NaCl નું એક્ઝામ્પલ લઈએ જો બરાબર. આ માઈનસ, આ પ્લસ, માઈનસ, પ્લસ, પ્લસ, માઈનસ, પ્લસ, માઈનસ, માઈનસ, પ્લસ, માઈનસ, પ્લસ, પ્લસ, માઈનસ, પ્લસ અને માઈનસ. રાઈટ. હવે આ પ્રકારની જે રચના થઈ એ રચનામાં આ NaCl ના સ્ફટિક ઉપરથી જો સોડિયમની બાષ્પને પસાર કરવામાં આવે, સોડિયમની બાષ્પ આના ઉપર પસાર થાય છે, ત્યારે આ પ્રકારની ક્ષતિ તમને જોવાની મળે. જ્યારે સોડિયમ બાષ્પ આના પર પસાર થશે ને તો એકલો સ્ફટિક હોતોય વાંધો નથી, એકલી બાષ્પ હોતોય વાંધો નથી, પણ જ્યારે NaCl ના સ્ફટિક પરથી સોડિયમ બાષ્પ પસાર કરવામાં આવે ત્યારે આ બાષ્પ આયોનાઇઝ થાય, Na+ અને ઇલેક્ટ્રોન માઈનસ, Na+ અને ઇલેક્ટ્રોન માઈનસ. હવે થાય છે એવું કે આ જે Na+ છે એ અંદરથી એક Cl- ને આકર્ષિત કરશે અને એ બહાર આ Cl- ને બહાર ખેંચી જશે. એકલી બાષ્પ હોત તો વાંધો નહોતો, એકલો આ આયન હોત, સ્ફટિક હોત તોય વાંધો નહોતો, પણ જ્યારે આવી પરિસ્થિતિ થઈ એટલે થયું તો આ જે બાષ્પ છે આયનાઇઝ થઈ, Na+ અને ઇલેક્ટ્રોન મુક્ત થયો. આ Na+ જે મુક્ત થયો એ પેલા Cl- ને અંદરથી ખેંચી લાવશે બહાર. રાઈટ. NaCl થઈ ગયું, Cl જતો અને આ ઇલેક્ટ્રોન છે એ અહીં ખાલી જગ્યા. જો વીજભાર ચેન્જ થયો નથી અને વીજભાર ચેન્જ થઈ પણ ન શકે. રાઈટ. વીજભાર એટલો જ છે, પોઝિટિવ નેગેટિવ આયન એ સરખો જ છે, પણ એક Cl- ગયો, એનાયન ની જગ્યાએ ઋણાયન ની જગ્યાએ ખાલી જગ્યા પડી. આ જે ઇલેક્ટ્રોન ની જગ્યા આવે ને એને F સેન્ટર અથવા ફર્બાઇન સેન્ટર કહેવામાં આવે.
થાય છે એવું કે જ્યારે દ્રશ્યમાન પ્રકાશ હવે આની ઉપર પડે ને એટલે આ ઇલેક્ટ્રોન જે છે એ શક્તિ મેળવે, રાઈટ, અને ટ્રાન્ઝિશન પામશે અને એના લીધે આ સ્ફટિકનો રંગ બદલાય છે. NaCl નો જે સ્ફટિક છે એ પીળા રંગનો દેખાય. NaCl નો સ્ફટિક પીળો દેખાય. તમારે યાદ રાખવાનું ધાતુ વધારો છે એના અવકાશ લીધે વધારાના ધાતુ આયન લીધે એના અવકાશ લીધે જ્યારે પણ તમે લખશો ત્યારે ઉદાહરણ યાદ રાખજો કયું કે NaCl સ્ફટિક પરથી સોડિયમની બાસ NaCl રંગ બદલાઈ ગયો, પીળો થયો. એવું માનો કે LiCl ના સ્ફટિક ઉપરથી લિથિયમની બાસ પસાર કરો તો આછો ગુલાબી થાય છે, આછો ગુલાબી. અને જ્યારે તમે જોશો તો KCl નો સ્ફટિક છે તો KCl ઉપરથી પોટેશિયમની બાષ્પને જ્યારે પસાર કરીએ છીએ ત્યારે એનો જે રંગ છે એ રંગ બદલાય છે અને તમને જાંબલી રંગ મળે. અહીંયા કેવો રંગ મળે? જાંબલી અથવા નીલ વર્ણની રંગ મળે છે. આ બધા શોર્ટ ક્વેશ્ચન અગત્યના છે. ભાઈ NaCl ના સ્ફટિકમાં એનાયન અવકાશને લીધે જોવા મળતી ક્ષતિને લીધે, ધાતુ વધારો ક્ષતિને લીધે તેને એનો રંગ કેવો થાય, LiCl નો રંગ કેવો થાય અથવા KCl રંગ કેવો થાય. તો આ બધા અગત્યના પ્રશ્નો થાય. NaCl પીળો બને છે, LiCl આછો ગુલાબી બને છે, આ જાંબલી અથવા નીલો રંગ બને છે. સામે આપણી પાસે વધારાના ધાતુ આયનને લીધે ધાતુ વધારો ક્ષતિ. આમાં એક્ઝામ્પલ યાદ રાખજો ZnO નું. ZnO ને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે Zn + ½ O2 + 2 ઇલેક્ટ્રોન, Zn + 2 + ½ O + 2 ઇલેક્ટ્રોન છે. ZnO ના સ્ફટિકમાં Zn + 2 અને O - 2 સરખા પ્રમાણમાં હતા. ગરમ થયું ને એટલે Zn + 2 માં કન્વર્ટ થયું, ઓક્સિજન જે વાયુ છે બહાર નીકળી ગયું, anion નીકળી ગયો, O - 2 ઇલેક્ટ્રોન અંદર રહી ગયા. રાઈટ, એટલે ધાતુ આયન જે છે એ વધી ગયું, ચાર્જ તો બદલાતો નથી કારણ કે ઇલેક્ટ્રોન ત્યાં છે અને આ પ્રમાણે જે ખામી થાય અને વધારાના ધાતુ આયનને લીધે જોવા મળતી ખામી કહેવાય. અને આના લીધે થઈને ઝિંક ઓક્સાઇડનું એક્ઝામ્પલ યાદ રાખવાનું આના માટે, અને એના લીધે થઈને ઝિંકનો ઓક્સાઇડ રંગ છે પીળો રંગ બનશે. ત્રીજી વાત કરીશું સામે છે પાસે ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ માટે FeO નું એક્ઝામ્પલ લખીશું. ફેરોક્સાઇડ. આ જે ઓક્સાઇડ છે આમ FeO ભલે લખીએ અને FeO લખો ત્યારે જેટલા Fe+2 એટલા O- 2, પણ હકીકતમાં જો જોઈએ તો એ Fe.95O હોય છે. એનો અર્થ એવો થયો કે જો 100 O- 2 હોય તો સામે Fe+2 કેટલા હોય છે? 95. આ 1 ની સામે 0.95 એટલે 100 ની સામે કેટલા હોય? 95. રાઈટ. હવે હકીકતમાં આ પ્રમાણ પણ તમે જુઓ તો Fe.93O થી લઈને Fe.96O જેટલું હોય, આ રેન્જમાં હોય અને એવરેજ ગણીએ તો કેટલી થાય? Fe.95O. આ 0.95 કહેશો, માનો કે 95 છે તો ચાર્જ કેટલો થયો? પ્લસ Fe+2 અને એ ટોટલ 95 હોય તો 190 પ્લસ થશે. ચાર્જ કેટલો થાય? 190 પ્લસ. સામે માનો કે 100 O - 2 હોય, 100 O - 2 હોય 200 ચાર્જ 200 કેટલો થાય? માઈનસ. એટલે પ્લસ ચાર્જ ખૂટ્યો કેટલો? 10 જેટલો. પ્લસ ચાર્જ કેટલો ખૂટ્યો? 10 જેટલો. પણ એ જે 10 પ્લસ 10 ચાર્જ છે એ Fe+3 વડે સંતોષાય. Fe+ ના બદલે કોના વડે સંતોષાય છે? Fe+3 વડે. તો મિત્રો આ જેને કહેવાય કે બહુ જ અગત્યની બાબત એ છે કે જે પ્રશ્નો થાય છે તો એના માટે તમારે ચોક્કસ એક્ઝામ્પલ યાદ રાખવાનું છે. ફરી એક વખત બિનતત્વયુગ્મિતીય ક્ષતિમાં ધાતુ વધારો, ધાતુ ઉણપ, ધાતુ વધારો, એનાયન અવકાશને લીધે NaCl ઉપરથી સોડિયમની બાસ, વધારાના ધાતુ આયન માટે યાદ રાખો ZnO ને રંગ કરતા, અને ધાતુ ઉણપ માટે કોને યાદ રાખો? FeO ને. રાઈટ. ત્રીજા પ્રકારની જે ક્ષતિ છે એ ક્ષતિ છે અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિનું એક્ઝામ્પલ યાદ રાખશો કે NaCl માં SrCl, NaCl ને એમાં SrCl ને એડ કરો છો. NaCl માં SrCl થવાનું શું? NaCl સ્ફટિક છે
NaCl ના પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ અને પ્લસ આ છે NaCl. એમાં તમે SrCl2 એડ કરશો એટલે Sr+2 એન્ટર થશે. હવે Sr+2 એન્ટર ક્યાં થાય? પોઝિટિવ આગળ Sr+2 એન્ટર થયો. Sr નો ચાર્જ +2 છે અને સામે Na +1 છે. એક Sr+2 એન્ટર થાય તો બે Na+ ને બહાર નીકળવું પડે. એક Sr+2 જો એન્ટર થાય તો કેટલા Na+ ને બહાર નીકળવું પડે? બે ને. હવે એક જગ્યા તો Sr+2 લઈ લીધી એટલે બીજી એક જગ્યાથી જે Na+ છે દૂર થશે એટલે ત્યાં ખાલી જગ્યા રહેશે. ચાર્જ બદલાવો જોઈએ નહીં. એક Sr+2 એન્ટર થયો તો બે Na+ ને બહાર નીકળવું પડે. આ બે Na+ જ્યાંથી બહાર નીકળ્યા એમાં એની જગ્યાએ ગોઠવાઈ ગયો Sr+2 અને બીજી જગ્યાએ ખાલી જગ્યા પડે. આ પ્રકારની જે ક્ષતિ છે એને આપણે અશુદ્ધિ ક્ષતિ કહીશું. NaCl માં આપણે SrCl2 ની અશુદ્ધિ ઉમેરી. એ જ પ્રમાણે AgCl માં તમે CdCl2 એડ કરશો. કોની અશુદ્ધિ એડ કરશો? CdCl2. તો થશે તો Ag+ ની જગ્યાએ Cd+ આવશે. બે Ag+ બહાર નીકળશે જગ્યાએ એક Cd+ આવશે. બે Ag+ ના સ્થાનમાં એક Ag+ એક સ્થાને એડજસ્ટ થશે જ્યારે બીજા સ્થાને ખાલી જગ્યા રહેશે. આને આપણે અશુદ્ધિ ક્ષતિ કહીશું. તો મિત્રો ફરીથી એક વખત સ્ફટિકમાં ક્ષતિ જે વાત છે સ્ફટિકમાં ક્ષતિ માટે આપણે પહેલી વાત કરીએ એમાં બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિની આપણે વાત કરીએ એમાં ત્રણ ભાગ કયા કયા? તત્વયોગમિતીય, તત્વયોગમિતીય અને અશુદ્ધિ ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિમાં આપણે બે ભાગ કર્યા. એક તરફ બિનઆયનીય પદાર્થમાં જેને કહેવાય રિક્ત ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. સામે આયનીયમાં ચોકડીમાં થોડું ભેગું કરી દીધું છે એટલે આયનીય જે ઘન છે એમાં જે તત્વયોગમિતીય ક્ષતિ છે કઈ કઈ? શોર્ટ અને ફેટલ ક્ષતિ. નંબર 2 આપણે વાત કરી બિન તત્વયોગમિતીય ક્ષતિ જેમાં તત્વયોગમિતિ બદલાય છે. આ બદલાય છે ત્યારે એને આપણે બે ભાગમાં વહેંચવું. નંબર 1 એક તરફ ધાતુ વધારો ક્ષતિ, બીજી તરફ ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ વધારો જે ક્ષતિ છે એ વળી બે રીતે ભાગ પાડે આપણે અને એમાં એક એનાયન અવકાશને લીધે, બીજું વધારાના ધાતુ આયનને લીધે. એનાયન અવકાશ માટે આપણે એક્ઝામ્પલ યાદ રાખીએ. NaCl બાષ્પ ઉપરથી સોડિયમ NaCl ના સ્ફટિક ઉપરથી સોડિયમની બાષ્પને પસાર કરો. જે વધારાના ધાતુ આયન માટેનું એક્ઝામ્પલ ઝિંક ઓક્સાઇડને ગરમ કરો. છેલ્લે આપણે ધાતુ ઉણપ ક્ષતિની વાત કરી. આ ધાતુ ઉણપ ક્ષતિમાં આપણે FeO નું એક્ઝામ્પલ લીધું. સૌથી ત્રીજો પ્રકાર જે હતો એ અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિમાં NaCl માં SrCl2 એડ કર્યું, AgCl માં CdCl2 એડ કર્યું છે. તો એની સાથે આપણે સ્ફટિકમાં ક્ષતિ ટોપિક પૂરો કરીએ છીએ. એક વખત વાંચો રેફરન્સ ના આધારે પણ અને નંબર 2 બીજું કે સાથે એના શોર્ટ ક્વેશ્ચન્સ પણ જોશું. તો એ આપણે આ ક્ષતિ વિશેની માહિતી પૂરી કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.